અને હવે વાત કરીશું ભાનુશાળી હત્યા કેસની। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં છબીલ પટેલ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ રેલવે પોલીસમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં ભાજપના નેતા છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમારનો સમાવેશ થાય છે। તો જે આ ફરિયાદ આપવામાં આવી છે તેની કોપી જે છે તે અમે આપને બતાવી રહ્યા છે। જયંતિ ભાનુશાળીના ભત્રીજાએ ફરિયાદ નોંધાવી છે। 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। છબીલ પટેલ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। તો આ ફરિયાદની કોપી અમે આપને બતાવી રહ્યા છે। છબીલ પટેલ ઉપરાંત સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર સામે પણ ફરિયાદ નોંધાઈ છે। આ ઉપરાંત ઉમેશ પરમાર નામની પણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। તો આ વિશે વધુ જાણકારી માટે ઉદય રંજન અમારા સંવાદદાતા કાલુપુર રેલવે સ્ટેશનથી આપણી સાથે લાઈવ જોડાયા છે। જે ઉદય, જે હત્યા ભાનુશાળીની થઈ છે તે મુદ્દે હાલ શું તપાસ ચાલી રહી છે? જે 5 લોકો સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમની શું ભૂમિકા હોઈ શકે છે? ઝિલન, જો વાત કરવામાં આવે તો જયંતિ ભાનુશાળી રાજકીય ક્ષેત્રની અંદર ખૂબ જ મોટું નામ અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ભાજપ પક્ષમાંથી। એમની જે ગઈ મધરાત્રિએ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। ગોળીની જે મારવામાં આવી છે આંખના ભાગે અને છાતીના ભાગે ગોળી મારવામાં આવી છે। એમની હત્યા થયા બાદ જે છે એમના પરિવારને એમની જાણ કરવામાં આવી હતી। આ એ જ કોચ છે કે જેની અંદર એમની હત્યા થઈ હતી અને આ સવારી જે છે એમની અંતિમ સવારી બની ગઈ અને એમની મરણ પથારી બની ગઈ હતી। જ્યારે સૂતા હતા એ સમયે તેના ઉપર ગોળીબાર કરી અને તેની હત્યા કરવામાં આવી હતી। અજાણ્યા શખ્સે જે છે ચેઇન પુલિંગ કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ તપાસ આખી અત્યારે CID રેલવે ક્રાઇમ કરી રહી છે। રેલવે પોલીસની એક SIT પણ બનાવવામાં આવેલી છે। આ SITની અંદર 7 જેટલા અધિકારીઓ જે છે એ રાખવામાં આવેલા છે અને આ 7 અધિકારીઓ જે છે અત્યારે તપાસ કરી રહ્યા છે। આ કેસની અંદર જે તપાસ આખી થઈ રહી છે એ તપાસની જો વિગતોની વાત કરવામાં આવે તો અધિકારીઓ જે છે અત્યારે અહીંયા ઉપસ્થિત જ છે અને અધિકારીઓ જે છે આખા કેસની તપાસ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે રેલવે પોલીસના અધિકારીઓ જે છે અહીંયા ઉપસ્થિત છે। હજી પણ DGP જે છે આશિષ ભાટિયા એ પણ આ સ્થળની મુલાકાત લેવાના છે। અધિકારીઓની આખી ટીમ જે છે અહીંયા ઉપસ્થિત આપ જોઈ શકો છો કે પોલીસ અધિકારીઓ ઉપસ્થિત છે। આ તપાસની જો વાત કરવામાં આવે તો તપાસની અંદર મહત્વના મુદ્દા એ બની રહેશે કે આખરે હત્યા જે છે કોના દ્વારા કરવામાં આવેલી છે, શા માટે કરવામાં આવેલી છે, કોણે હત્યા કરી હતી અને કઈ રીતે આખું આ પ્લાનિંગ ઘડાયું હતું અને કોણે પ્લાનિંગ ઘડેલું છે। અત્યારે પોલીસે 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધેલી છે, જેમાં છબીલ પટેલ, તેના પુત્ર સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, એક ઉમેશ પરમાર સહિત જે છે એક ઠક્કરનું પણ નામ અંદર નોંધવામાં આવેલું છે। આ લોકોને લઈને અત્યારે તપાસ થઈ રહી છે અને આપ જે જોઈ રહ્યા છો આ દ્રશ્ય જે છે કાલુપુર રેલવે સ્ટેશન ખાતેના દ્રશ્યો છે, જ્યાં અધિકારીઓ ઉપસ્થિત છે અને થોડા સમયની અંદર જ આશિષ ભાટિયા જે છે એ અહીંયા આવી અને ઘટના સ્થળની મુલાકાત પણ લઈ શકે એમ છે। એક ખાસ કરીને મહત્વની વસ્તુ એ છે કે જે જગ્યા ઉપર એમની હત્યા થઈ, આ કોચ અહીંયા રાખવામાં આવેલો છે, જે પાછળની તરફ થોડા સમય પહેલાં આપણે દેખાડ્યો એ કોચની અંદર એક અન્ય પેસેન્જર પણ પવન નામનો હતો અને એણે જ આખી આ જાહેરાત કરી હતી કે એમની હત્યા થયેલી છે। જ્યારે આ પવન મુસાફર જે એની સાથે મુસાફરી કરી રહ્યો હતો એ વ્યક્તિએ જણાવેલું હતું TCને કે લોહી લુહાણ હાલતમાં અહીંયા પડેલા છે અને એ આધારે બાકી ટ્રેન જે છે રોકવામાં આવી હતી અને ટ્રેન રોક્યા બાદ તપાસ કરવામાં આવી હતી કે વ્યક્તિ કોણ છે। જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા તે પહેલાં એમના પરિવાર સાથે એમણે વાત પણ કરેલી હતી કે અહીંયાથી એટલે કે ભુજથી નીકળી રહ્યા છે અને અમદાવાદ ખાતે આવી રહ્યા છે। તો હવે તપાસના દોરની જો વાત કરવામાં આવે તો જે આખી SIT જે બનાવવામાં આવેલી છે, જે તમામ અધિકારીઓ અત્યારે ઉપસ્થિત છે, એ એકથી એક પાસાઓ આખા જોડી રહ્યા છે કે હત્યા કયા સંજોગોમાં અને કઈ રીતે આખું પ્લાનિંગ ઘડવામાં આવ્યું અને કોણે પ્લાનિંગ ઘડેલું છે। છબીલ પટેલ સહિતના જે વ્યક્તિઓનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ વ્યક્તિઓ અત્યારે કોઈ પણ જગ્યાએ મળી નથી રહ્યા। તો પોલીસે હવે
એને શોધવાની પણ પ્રક્રિયા શરૂ કરી દીધી છે, અથવા તો છબીલ પટેલ દ્વારા જ હત્યા કરવામાં આવી છે કે અન્ય કોઈ કારણે હત્યા થઈ છે, તે બાબતે પણ અત્યારે તપાસ થઈ રહી છે અને નજીકના સમયની અંદર તે આખા કેસ ઉપરથી પડદો ઉચકાઈ જશે એવો અત્યારે પોલીસનો દાવો છે. ઝીલન. જી આભાર ઉદય સમગ્ર જાણકારી આપવા માટે. તો આજે લોકો સામે આરોપ મૂકવામાં આવ્યો છે, જે 5 સામે ફરિયાદ નોંધાઈ છે તે આ 5 વ્યક્તિઓ છે: સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર, મનીષા ગોસ્વામી નામના 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. છબીલ પટેલ સહિતના 5 લોકો છે. સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર, આ એ જ લોકો છે જેમની ઉપર હત્યાનો આરોપ લાગ્યો છે.